પેલા કાટલા બાટલા લાવ, પેલા મહેમાન આવું છું. હા લાવો એડો લઈ લાવ, બે ખોટો ભાઈ બે ફાડીએ. એ જાવ કાશું મોડું કર્યું ભાઈ તો વાત તો થાય કદાચ વાત કરી બધું કમ્પ્લીટ વાત કરી છે બોલાયા છે તે આપણા ભાઈઓને કીધેલું એટલે ભાઈઓને ટાઈમસર આવી જ છે. હા બધા વચ્ચે વાત કરીએ. હા હા આપણે કોઈ ગોળ કાઢવો નહીં. નહીં હા એ તો હરકું કરાવીએ. અરે તો બધા કે ભાઈઓ કે એક વખત તો એક ઘાટમાંથી બચી ગયું પણ આવું નહીં થાય. એ વાત સાચી છે ગોડાભાઈ કોઈ કરીને હરકું કરાવ્યું એની વાત. હા હા એ તો કરીએ ભાઈ. હવે તમે કીધું એ તો કરવું પડશે ને તાન શું કરીએ. એટલું બધું મારાથી પોકી વાળા એવું મારા દોઢેને ખર્ચા આવી જાય ને એટલા બધા દાગીના અને પૈસા બધું પહોંચી ના હોય. હા ભાઈ બધું પોકા એવું કરવું પડે ભાઈ. હા જેટલી ચાદર લોબી એટલા પગ લગાવો. પછી આપણે પગ બહાર રાખીએ પોઈ લાવો ભાઈ. આવો ડાબે આવો. મજા મોગર લાગે જણા પોઈ લાવો હળો. આપણે તમને જે બધી વાત કરી હતી ને ખબર છે કે આપણે વાત થઈ આપણે જે પેલી વાત કરી હતી હવાની પરી સગવડ હોય એમ પણ પછી કહેજો પણ આ મહેમાન આવશે તમે અમુક કહેજો કે ભાઈ થોડા માપના દાગીના કરો, થોડા દાપનું માપનું કરો. મારા પોઈસ પ્રમાણે કરાવો ભાઈ એમ મારે કહેવાનું. વધારે તમારે મારે ખાસ જવું પડે. એટલે જણા ચાલી ઉતાર કરજે કોઈ મહેમાન આવ પછી. હા મેં કીધું તમારે કીધું એ તમે તમારી કેમ વાત કરજો, હું બોલું નહીં. તમે બધા ટેકો કરતા હો સુખા પાણી લાવે જણા મહેમાન આવી ગયા છે. અચાનક બોલાયા. આ થોડું કોમ હતું એટલું બોલાયા હતા. બોલો તા શું કોમ કરી તો કોણ બોલ નહીં હો. જો તારા ફેમરો હો ચાલો હાલ તો હેડી જાય. હું આ બે ચાર હૈણીઓ રહી ગયો તો તમાકુનો પાતો તો તે ભાઈનો ફોન આવ્યો કે આપણે હાલના હાલ જવાનું છે. તે પછી એક બીજા ભાઈને બોલાવ્યો પાણી વાળવા તો ફટાફટ નીકળી ગયા તરત. જો મેવન આપણા જે દાપાની દાગીનાની વાત થઈ ને એમાં થોડું દાપું સમજીને થોડું ઓછું કરવું પડશે તમારે. અને દાગીનામાં થોડું ઘણું ઓછું થયું હોય ને તો સારું. કેમ કે તમે ના મેં મન જો એમાં તો મેં ના આવે. અમારે તો જે ભાઈઓએ બધાએ નક્કી કરેલું હોય બરાબર
વાત સાચી તમારી. ભાઈએ બધું નથી પણ ભાઈએ જો ભાઈઓ આપણે જે મેન ધણી હોય ને એ કહે તો ભાઈએ હોપડી એવું કોઈ ના હોય. એમ નહીં દાદાજી કીધા તમારા બધા ભાઈ બેઠા હતા અમે વાત નથી નાખી કે આ વાત તમે એ દાર બોલ્યા કે ફાઇનલ તો હવે પાછું શું થયું? એટલે ઓમો હું ખબર વિવાહ નજીક લીધા હે. નજીક કીધા વાત સાચી પણ એ દાર જવાબ આલો કરો કમોન. તમે ઠેઠ આવ્યું એટલે ઠેઠ આવી એમ વાત સાચી તમારી. અમે એમ નહીં કહેતા કે તમે સમજીને થોડું સમજો. એ એકદમ માણસ ના પોકી વળે બધું. તમે એમ કહેવા છો કે આટલું હાથ દાગીના ને 2 લાખ રૂપિયા આપું પછી ભાવ ગણજો તમે અત્યારે હાલ ભાવ કેટલો પોક્યો? 2.5 લાખ રૂપિયા ભાવ જઈને પાછા આવો છો. હવે તમે જ ગણજો કેટલા લાખ દાગીનાના ખાલી કેટલા થાય? માણસ વિવાહ કેવી જ કરે તમે વિચારજો પેલા. હું તો કશું નહીં કહું મેં બરાબર બધું મારા ભાઈ જે કરી એ કરવું. તમે હાજી પણ અત્યારે તો જો સોળી સફાઈ રસ્તા જનારો લઈ જાય પબલો. હવે આમાં જોર હાથે કોઈ એવું પેલીએ નહીં. ના મેમન એવું નહીં. તમારે અમે એવું જોર હાથી નહીં કહેતા. અમે જો બસ તમે નહીં માનો તો અમે તો લાભવાના જ છીએ બરોબર. અને જો આ વધારે તમે પેલી કરો તો ખાડો કોના ઘેર પડવાનો? તમારે છોડીને ઘેર જ ખાડો પડવાનો, મજૂરી કરીને ભરવાનું હોય. તમારે છોડીને જમાઈને જ થવાનું કર. વાત સાચી પણ એ તો ઈવન સેવા કરવી પડે કેમ કેવું છે? ના સવડ વાત સાચી. સવડ ઈવને થાય કરી પણ અમારે એમ નહીં કેવું. એ પ્રશ્ન એવો છે ને. તમારી બધી વાત સાચી મેમન બરોબર. પણ ઘર હોમ જોવો તો સારું. વાત સાચી છે મેમન બધી. હું કહું તો કયો હવે જે કહેવાય તમારે જ કહેવાનું છે. બીજું તો કોણ કહે? તમે બે ભાઈ નક્કી કરો અને થોડું સમજીને કરો તો સારું એમ કેવું. હું તો મહેમાન એક શબ્દ નહીં બોલું જો ના મારા તો મારા ભાઈ ના પછી ઘેરથી ડોસી પછી મારા પર બધી રાડે ફૂટે છે. ના યાર મોટા મૂવી માણસ તમે છો યાર. તમે એ કશું વાપરતો જ નહીં પછી ના એવું ના ચાલે. તો તમારે બધું એ તો ચાલે કેમ ના ચાલે? કે હું આટલી વસ્તુ કીધી હતી તમે કે તમે કા ડાયા થઈ ગયા કે મોટા થઈ? એ તો ભાઈ તમારે એ દાર મારું એમ કેવું કે અમે બધી ઘેર વાત થઈ જાય બધું થઈ ગયું. એ દાર તમે કીધું હોત તમને અમે કહો કે ભાઈ હાથ કીધા હતા પોત ધણી અમે પોત ક્યાં હતા એ દાર ના એ દાર જે કીધું પૂરું થઈ જતું. પણ તમે હવે બોલીને જો મહેમાન એ તો બધું સાચું તમારું. હવે અમને એવી ખબર નથી કે ગંભીરભાઈ સેવડ કરેલી છે કે નહીં કરેલી. અમારા મનમાં કે ગંભીરભાઈ સેવડ હશે દાગીનોની અને થોડા ઘણા પૈસા દાપુ ભરવાનું થાય તેટલું પોકી વળશે. શું કરશો કે ટેમ થઈ હું કશું નહીં કહું બધું ઝઘડાનો મૂળ થાય છે ભાઈ. જો ઘેર જઈને આ બધા ફોન કરીએ કે તમારે તો ઘેર ફોન કરવો પડશે. ફોન બંધ નહીં કરવો. હવે હગું હાલશે ને આપણું લોચા પછી છોકરું ભણે છે વ્યવસ્થિત છે બધું. હું મનમાં એ જ વિચાર કરતો હતો પણ દાગીના રૂપિયા 10 પ્લે કરવા જવું ને તો આવું હગું ફરીવાનું મળશે ને. ગંભીરભાઈ વિભાઈ મોનવા તો કાઠા પણ જો મોની જોઈએ તો સારી વાત છે. કઈ ગમે તે કરીને ગોડાભાઈ મનાવો. મોનસી રે ભાઈ મોનસી નહીં મોને તો પછી કરીશું કોક ના કે પછી ચોકથી બીજી ખોડીશું. તાણ બીજું શું કરે? તમે ના પોકી વાળા એવું તો તાણ હાવ થાય તો થોડું હોય. મહેમાન થોડું હપું જોઈએ ના સમજો તો પછી એ વાત સાચી. શું કરશે કે તાણ તો ઘેર તો પછી આગુ પાછું કોક કરી દે બીજું શું. 2 લાખ કીધા 2 લાખ કીધા તે લાખ જ થઈ ગયો ને આપણો મળે ના બરાબર છે. લાખ રાખવાનું જે દાગીના હાથ છે ને પોચ કરો. ના પોત નહીં કરવો. ના પોચ બરોબર છે. ના હું કોણ બરોબર છે પછી હા મોટું બતાવી જેવું ના મહેમાન કહું હું વિચાર્યું તમે કહો બે હવે તમે જે કહો ખરું કરો બોલો. હવે તો 2 લાખ કીધા હતા અને હાથ દાગીના કીધા હતા ને હવે પણ હવે તમે જે કહો અમે તો મહેમાન એમ કહીએ કે જો તમે 2 લાખ રૂપિયા દાપુ કર્યું ને એ દાપુ લાખ રૂપિયા રાખો બરોબર. અને દાગીનામાં 4 રાખો કાં તો 5 રાખો. હાવ તે ડાયાજી કશો વાંધો નહીં. લાખ રૂપિયા આપું ને પોત દાગીના બરાબર છે. એટલે 5 દાગીના એમાં પાછું જો ખોટ કરવી પડશે કે જો દોરો નહીં લાવીએ. દોરો તો જો હા તો પછી લોકેટ નહીં લાવીએ. ગમે તે એક રાખો ભાઈ. હવે જે હા લોકેટ રવા દેજો તે. કેમ કે લોકેટ ને બુટ્ટી ને દોરો 3 હોનારી વસ્તુ મેન. સાચી વાત છે. લોકેટ રવા દો. બુટ્ટી દોરો બરોબર
અને કલ્લો કોબીઓ મંગળસૂત્ર. ના મહેમાન જો કલ્લો નહીં, કોબીઓ ને ચોધરી અને મંગળસૂત્ર અને દોરો અને બુટ્ટી. દાદાજી તમે તો ઓગળી પકડાઈ ગયેલા, તમે આખો હાથ પકડો. ના મહેમાન એવું શું નહીં, કેવું ભાઈ? પણ એ આપણે જો બે દાગીના ભારે ઓછા હોય ને તો બધું હચવાઈ રહે મહેમાન. તમે મોટા હો ને સમજતા નહીં યાર, તમે થોડા આગેવાન છો, આગેવાન જેવા તેના આગળ પડતા માણસ છો. આપણે થોડું ખરું કેવું ભાઈ તાણ? તાણ. તો બીજું શું કીએ તા? હા તો પછી પાકું એટલું. હા તો હવે મહિના આખું પાછું નહીં થાય. પાછું કાલ હવે ઉઠે જે તમે તમારે જે કોઈ કહેવું હોય ભાઈ આ તો બધું ચોખટ બંધ કહી કહી દેજો કોડાજી. નકર હવે પશુ ના કહેતા કે પછી કાલ ઉઠીને પાછા તમે એમ કહો કહો આમ તો નહીં મેળાવો. હું તો બરોબર છે ને, ભાઈ તમે કરો એ ખરું. તો કોઈ કૂદતું હોય તો કહેજો પાછા. જે કેવું હોય તો એ તો ઓ ચોખટ અત્યારે કરી દેજો. મહેમાન, ઓ મહેમાન બોલો. આપણે જે રાવણામાં પેલા એમાં મૂક્યું કોઈ એવું તમારો કોઈ વ્યવહાર નહીં ને? હા રાવણાનો વ્યવહાર તો છે પણ એટલો બધો નહીં. આ બીજા જેવું નહીં કે 10-15-20 હજાર એવું નહીં. ચોક હોય 2500-5000 એવું કોક હોય. હા એટલું વધુ નહીં, પણ આ તો અમારે કેવું ખબર, અમુક જગ્યાએ એવું હોય કે 25 મેલો 10 મેલો 15 મેલો તો અમારે પછી લાચાર પડવાનું થાય. એના કરતાં- તમે દાદાજી હાવ તો લુખાબવાના નહીં, બરાબર? ના ના વાત સાચી મહેમાન તમારી, પણ પછી એ ટાઈમે અમારા આયોજન અલગ હોય બરોબર, અને પછી અમે ખોટા પડીએ. હા દાદાજી વાત સાચી છે તમારી કે એ ટાઈમ ઊંધું કાલવા ના થાય. હા વાત વ્યવહાર છે પણ અમારે તો એવો નિયમ નહીં. અમારે તો એટલા ઓછા બધા એમ કે વ્યવહાર તો રાવણાનો બધા હોય પણ અમારું ઓછું હોય એમ. હા એ વધુ ના હોય, થોડું ઘણું એ શાસ્ત્ર જેવું હોય ને એમાં પોકાય, અને પેલું પછી જૂઠું પડવાનું થાય. વાત સાચી. હા ગંભીરભાઈ, તો પછી હવે મહારાજ બોલાવીને મુહૂર્ત જોવાનું કરો, બધું ભેગું ભેગું હચવાઈ જાય. મહેમાન આયા છે ને આ જે બધું પટી જાય. હવ ગંભીરભાઈ, હવે મહારાજનું બોલાવાનું કરો બરોબર છે. તો ગોડા ભાઈ વાંધો નહીં, આપણે મહારાજને બોલાવી દઈએ. હવ મહારાજને હા, ફોન કરો. મુહૂર્ત કઢાવા. હવ. તા ફાઈ નંબર હોય તો કરી દો ફોન તાણ. જો મહેમાન, આ તો બરાબર છે બધું, પણ આમ જોવા જઈએ ને તો છોકરા પક્ષ વાળા આપણા સોળી નીકળ આવું મુહૂર્ત કટાવા, હા, એ તો બરાબર? વાત સાચી છે. હા? હું એ વિચાર કરું કઈ નહીં. પણ આ તે એ પાછું જો અમે બધા એવું હોય છે નહીં આવીએ ને તમને પોહાતું હોય તો અમે તો હોય બોલાવી દઈએ મહારાજ બરોબર, અને જો તમને ના પોહાતું હોય તો પછી અમે ઈ રાખીએ. ના ના, જે નક્કી કરીએ ભાઈ નક્કી વાય કર્યું. બધું. હા પણ અમારે ત્યાં બીજા ભાઈઓને અમારે તો કેવું ફરજ છે કે કહેવાનું. એટલે તમે પહેલા અમે તમે તારા અમારા ભાઈને બેઠા પેલી કરો, હું સાઈડમાં જઈને વાત કરી લો અમારે ઘેર. અમારા છોકરોએ તો વાત કરી લે. અમારે એક મોટા ભાઈને કેવું કી આવશે જઈને કે ભાઈ એ રીતનું છે આ રીતનું પટાઈ દો. ગલાભાઈ હા હોય અમે આવ્યા છીએ આપણે જાણીનું હગું કર્યું ઈકણ. આ તે બધું થોડું કોમ હતું એ બધું પટાવ્યું પણ હવે મુહૂર્ત કાઢવાનું કી છે. વાત સાચી તમારી, એ બોલાવવા પડે પણ કોઈ કી છે કે આપણે કઢાઈ દઈએ. ઇવન ભાઈઓ બધા ભેગા થયેલા હોય તે શું કરશું કયો? વાંધો નહીં ને? હા તો બસ કહી દઉં તાર. ના ના ખર્ચાનું છે આવું હો. હા વાંધો નહીં કહી દઉં હો. જો અમારા ભાઈ આવી ગયા, બરાબર? ફોન કરી હવે જે કીએ હવે તો એ તો લગાજો ફોન તેમ તો આપણે ગળાભાઈ વાત કરી તો કશો વાંધો નહીં. હા તો પછી હું ફોન કરી દઉં. હા કરી દો તું. કરો, વાંધો નહીં. એ તો અમારે એમ કહેતા હતા કે તમારે ખર્ચો કરવો પડે એટલો આમ કરો. હું કહું, ના ના એવું નહીં, પણ આમ ભાઈ ભેગા બેઠા હતા એટલે આપણે ખર્ચાનું છે એવું જોયું ભાઈ. હાલો મહારાજ બોલે, આપણા ગંભીરભાઈ છોકરાનું મુહૂર્ત જોવાનું હ, તે ગંભીરભાઈ તમે આવો કે લેવા મોકલું કોઈને? લેવાનું હે બહુ, હા હું આવું છું. હા તમે આવો તા ઓકે, ખટકથી આવજો ફટકથી આવજો, જેમ કે મહેમાન આવેલા હોય હા અને મુહૂર્ત જોવાનું હોય રાખ્યું. એવું છે. ઓહો. તો તમે કંકુ હા ચોખા હા એ બધું તૈયાર રાખજો. હા 2 કોરા કાગળ મગાઈને તૈયાર રાખો, હા હા બરોબર? બરોબર. હું આવી દઉં. હા હેડો. લ્યો મહારાજ અંગા તો વાત થઈ ગઈ. આવ તો કશો તો ને પેલો કાંકુન તો ખાન ઘોડા નું બધું મંગાવી દો તાણે તમારા. હા એક થાળી, હા 2 કોરા કાગળ, કંકુ અને ચોખા અને ગોળ. અને ગોળ એટલું તૈયાર કરાવો એટલે કે મહારાજ આવશે. હાર તો પછી હું જઈને આવું. હા હાર જો જાણ્યો છે કરતો જો ગોળ લેવા થાય 2.5 કિલો બાટલું લઈ આવો. મહારાજ કેટલા રહ્યા? બોલાવો બોલાવો. ના જ મહેમાન ફોન બંધ કરજો આગળ જઈને.
એ જણિયા બોલ બોલાય અલે આ કૂતરો રાખો લે તમે અલે હું મારો હા કઈ જાજો અલે ડાય પર તો ખબર પડે યાર અલે હું પેલ બાદનો કૂતરો એટલે પાણી લાવજો ને નકો બોલ પૂર્વો પાડશી હા ચલો આવો તો મને મુરત કરાવી બોલાવાનો યાર એટલે અમારા આબાદનો કૂતરો નહીં કાઢતો અમાર તો આ ઈનો ગમે તે આવતો નહીં કે પેલો આમનો કૂતરો છે ને દાદી પાણી મંગાજો ને મારા મૂળ બગાડ હવે સાહેબ એ પાણી પલાવજે ફટાફટ ફોન લાવ ઉભા રહ્યો કે ફોન હાલ હાલ હવે જડિયા લોટિયા મારું હાથ ચડો છો અને જડિયા લાખ પાણી હાથ તરફી લાવ ફોન અમે તો હવે પસંદ કીએ છીએ પણ તમે શા કામ કરો છો એ મહેમાન હા પેલા મારા પાણી પી લેજો તમારા સરે ભારે હા નહીં નું પાણી પી લે હા બે તમારો તો પાનો કૂતરો હોય તો એકે નહીં કરતો પણ આ તોથી તમે આવતા હોય ને તો વળી કહી દઉં નકર ના કહી રાગ મારા માતા આવી શું મમ્મા તો વાત મને લાગે ગોરવાણી એ પાણી પાણી લાગતું નહીં કે લઈ જતો લઈ જતો આ કૂતરું હા પડી એટલે એવું હા એને જે ઓટો માર્યો ખબર પડે મહારાજ ઉભા રહેજો ઉભા રહો હા બસ એમ ના બેહી જ રહો ને તો તાર બેહી રહો ડાયાભાઈ મારો ધોતી ને ડાયાભાઈ હેમંત બેસજો જાગા મહારાજ તો બહુ તમે હું તો કહું વાવાઝોડું આવ્યું મારા તો તમારા કરતા ધબકારા મારા વધી ગયા હતા હા ભાઈ લાવજો ભાઈ ચોખાની કંકાવટી ને ખોળ ને બધું લાય કંકુની કંકાવટી ચોખાની કંકાવટી ને કંકુની કંકાવટી ધરફઈ જાય તો આવી એટલે યાર મારા ધોઈને આવું થોડું કનું ઘર બનાવવાનું ભાઈ મહારાજ ઘર નહીં બનાવવાનું મુહૂર્ત જોવાનું છે આજે ઘર બનાવવાનું નતું કેતા હા એ ઘર જ બનાવવાનું થાય તાન મુહૂર્ત કઢાવવાનું મુહૂર્ત એટલે કનું મુહૂર્ત કઢાવવાનું આપણો ગંભીરમાં છોકરાનું ભાઈ પેલો બોલાવો કોણ બોલાવો દેવતન બાપાને બોલાવો અને કન્યાન બાપાને બોલાવો બે થોડી કન્યા કન્યા હા થોડો તમે ના હો તો ભાઈ થોડો ખાટલો છે ઓલો કયું ગામ મહેમાન તમારું રામપુર રામપુર હા પેલા કાગળ લાયા છો અને હું કહેતો હતો તમારે એટલે હું મારી વાત ઓપલો પેલા હું થોડો પેલો થઈ ગયો થોડો કન્ફ્યુઝ થઈ ગયો છું આ કૂતરાને લીધે ઓ ભાઈ હા મહારાજ હું કહું છું કયો અને ભાઈ બે ભાઈઓ એમ કહું છું ખબર મારા મારે મુહૂર્ત ક્યાંનું લેવું તમને જો ભાઈ તમે એમ કહો ભાઈ મારે જ આટલા દાડાનું કાઢો તો હું એટલા દાડાનું કાઢું આપણે જો કે ભાઈ આપણ 20-25 દાવાનું વાત સાચી પણ ઊંઘી મને બોલો એ તો રાયભાઈને કહેવું જે હોય એ. હા ડાયગા જેવી સેવા થાય કે અમે તો તૈયાર જ છીએ પણ બીજા મહિના આજુબાજુ જો. તમારી હું નહીં એમ નહીં કહેતો તમારો સમયગાળો કહું છું કે ભાઈ તમારે હજવાની જેવી કન્ડિશન હોય એટલે અમારે એક જો તમે હજીને બેઠા હોય તો હું તાત્કાલિક મુહૂર્ત લઈ લઉં હા, હા. નકર પછી થોડું લંબાવું એમ એટલે અમારે ઓછામાં ઓછો એક મહિનો તો જોવો જ. હા એક મહિનો ઓછામાં ઓછો બરોબર એક છે મહિનો ભાઈ 25 દાડા આસપાસ 25 દાડા આ બીજી તારીખ ના લેતા બીજા મહિનાની બીજી તારીખ ના લેતા અમારા વન આવો તમે તો કે કેવું પડે હું કેવું અરે મહારાજ ને હું જોવા જેવા જે કીએ ખરું બીજી તારીખ એકલી હાથવજો હા હા બીજું જોજો તો એક જ. હા બેબીનું કંકુબેન કંકુ કંકુબા મારું ભાઈ જો રાશિનું બધું જોવું પડે હમ. મુહૂર્ત કોઈ એમનેમ ના નીકળે ના, ના. બરોબર બધા હોદા મળવા જોવો તો મળવા દઉં ભાઈ આ તો નકર ભાઈ મારા કોઈ એ દાડા હા ના થાય ને તો હું અટવાઈ જઉં યાર
આપણે બીજા મહિનામાં જોવાનું. બીજા મહિનાનું પહેલા મહિના ઉત્તરાયણ છે તરત જોઈ લો બરોબર જે રાખો હું જોઈ લઉં છું પહેલો મહિનો ઉતરા પછી બીજો મહિનો. એવું છે. જો ભાઈ એક તો બીજા મહિનાની 1લી તારીખ બરોબર વાર રવિવાર અને પૂનમ છે ના નહીં શકતા પહેલી તારીખ કેમ કે અમારે ત્યાં કોમ બોમ બધું હોય તો હવે સર તો આ પહેલી બીજી તારીખ એટલે અમારે નહીં મેળ પડે. તો પછી એક બીજું મુહૂર્ત છે 5મી તારીખ બીજા મહિનાની. હા 5/2/2026 વાર ગુરુવાર મહાવત ચોથ એ ચાલે ભાઈ હો. બોલો તમારે ભાઈ કોઈ પહેલો વિવો તો નહીં બે મોને આપણે ભાઈઓ કોઈને અગાવાલે તો ભાઈ અંધાર્યું આવી જાય એટલે કહું. પાછું પાછળથી ના કહેતા તો પૂછી લઉં કે ગલાજી ફોન કરું ગલાભાઈ હવે બધું કીધું આનો મેલો ખ્યાલ આવે તો બસ બોલો. કોઈ ના તો તારીખ બારીખ કોઈ આગુ પાછું થોડી ઘણી થોડું સેટિંગ તો ચાલે ખાલી તમારે મેનમાં ના હા હોય તો હતો નહીં તો ભાઈ બોલો પાકું કરું હા પાકું કરી દો બોલો જાગા હો બરોબર છે ભાઈ મંજૂર હો, બરોબર તમારા તો ભાઈઓને પૂછી લેજો ભાઈ બરાબર. તો ભાઈ હું એકવાર બોલી લઉં એટલે તમને બધાનો ક્લિયર તારીખ 5 બરાબર. બીજો મહિનો 2026 બરોબર વાર ગુરુવાર મહાવદ ચોથ બરોબર તારીખ ફાઇનલ. ફાઇનલ આ તારીખ થોડી હરખી લખજો. હા હા વધુ ના હરખી કઈ નાખો તારીખ એટલે મહારાજની લખવાની સ્પીડ સારી છે પાછી હો. ભણેલા વધારે પેલું એદાર કેટલા વાગ્યાનું મુહૂર્ત છે પૂછી લેજો એ તો મને ટાઈમ બધું આવી એ જાય તો લખી દે જો ભાઈ. ભાઈ લખી દે તમારે ગણેશ સ્થાપનાથી મોડી અને બધું હું લખી દઉં છું બરોબર જોન વિદાય સુધી બધું હા વિદાય બીજાય બધું આવી જશે ઘણા વચ્ચે હમણાં પાછા હમ. કંકુબા ના ઉપર ટપકું રહી ગયું કંકુબા. હા. મહારાજ આ પેલા ક ઉપર ટપકું રહી ગયું કંકુબા મળે લ્યો. મહારાજ અલે આયા તારના ભાઈ કંકુ સરખું કરો ને વરખું કરો મહારાજે તો ફરીથી ચેક હોતી ક્લિયર કરી હા તો. આવી ગયો કમ્પ્લીટ રહી ના થાય એટલે મહારાજ. અરે તો આપણને ખબર જ છે કે નોમ આ તો નહીં કદાચ બોલ્યા કેમ બી હોપતણ હમણાં વેવાઈની એરી કાગળિયું હાથમાં આવે તો હમણાં લખાઈ દી કકુ હા ડખો થાય કે કંકુ ને કકુમાં રાજદાવાનો મહારાજ ફેર થઈ જાય. એટલે ફરીથી વચ્ચી મહારાજ વચ્ચી અંબાજી વખત આવી અમારું જાય કોઈ પહેલું મુહૂર્ત નહીં હા હા 899 મુહૂર્ત કાઢ્યો એમાં ટપકું રહી ગયું તું ઉપર. લ્યો તે તમે કાઢજો મુહૂર્ત મહારાજ અમે મુહૂર્ત કાઢ્યું હોત તો તમને કા બોલાવત તો બધા બોલ્યા વગર બે હોપતણ મહેમાન આપણે હાલ જોનથી રાખો કમ્પ્લીટ એને લખીને હાલે ને પછી કોઈ બોલે છે ને તો આપણે કહેવું મહારાજ આ ભૂલ હોય તો સુધારી દે તમારા ગામમાં આ સુધી મારી કોઈ રાડ આવી ના અમારા ગામમાં કોઈ રાડ નહીં એ તો શરૂઆતમાં તમારે ત્યાં એવું લાગ્યું છે પણ એ તો તૈયાર કરી. આ તો ખાલી પેલા આખું મસાલો તૈયાર કરી પછી આ તો- ગયડા છે પૂછો વાત તો સાચી. મહારાજ આ મારા હાથના પૈણાયેલા અમારો નસીબ બધો આ બેઠા આ કૂતરો હાડ પડે છે તે અમારા અંદરમાં એ તો બચી ગયો. કૂતરો તો યાર આવું કૂતરો કોઈ થોડી ખબર છે કે અરે મહારાજ કન્યા પક્ષનું મુહૂર્ત આ વર પક્ષનું મુહૂર્ત લ્યો હવે ભાઈ તમે અમને હાલો તમે એમને હાલો બરાબર લ્યો એ આ એકબીજા ચોલ્લા કરો કેમ ભાઈ તમારું કે ભાઈ હા? કોઈ ડખા પડે હું એ મંગા તને હું તો તસલ પડી
પસંદ કોઈ નહીં તો પછી હું તમને ડાયરેક્ટ વાત કરું ને અત્યારે કોઈ કહેવું નહીં તમે શું કરી જે કરતા હોય કરે એટલે હું સુખ શાંતિ કરે તો તને શરમ આવે છે મુહૂર્તમાં ડફું નાખે જેવું એ કહી દે તને જો ચોખવટ કરી દે જો દાદાજી કોઈ ડખો હોય તો પછી રાખો કેન્સલ એ તને તું એ કહી દે બોલો. આ નાટક કરીને નહીં મેળાવ અત્યારથી તમે આવું કરવા માટે ભાઈ દે આ નાવડું કોઠો પોકવા આવ્યું ને હા ભાઈ ને કહેવા દેજે કેવું હોય. એટલે ભાઈ મને તો શું તો કરો તમે મારા જેવો શાંતિ રાખો તમારે કોઈ ગોરવાની નહીં બોગા પાડે એટલે પણ તમારા કોઈ ભાઈઓ કહેવું નહીં બરોબર કાલમાં કોઈ તમને અત્યારે કશું કહેવું નહીં આપણે તો હું ભાઈ તારી ભાઈઓને જે કરવું મહારાજ ના ભાઈ કેટલા થયા તમારા આપણો દક્ષિણામાં તો જે આપણે માજી કોઈ કોઈ નફા લીધું નહીં આવી આલો ભાઈ એટલે હાલે છે ડાય પાડી દેજો છે હાલવાનો હું હાલું. તું મય હાલો કે તું મને એ તો કરી દે ના હાથમાં ના લેવા જો આપણે જે આંધી પછી આ મુહૂર્ત સંભાળી લખવાનું તો મારું તો રાખો ભાઈ પછી વિવાહ સેટ આવતું મુહૂર્ત લઈને શું કરશું જો તો અમે ને કરીએ મહારાજ હા આપણે ગણે બિહારવાનું થાય ને હમ. એટલે તમે થોડી વાર આપજો એ ગણે બિહારી હા પછી હા તો દાદાજી તમે તમારી વાત કરો અમે ને કરીએ હવે. નીકળવું છે બરોબર ભાઈ મારું જીજે તું હા